આગળ વાત કરીએ રાજકોટ જિલ્લાના જેતપુર પંથકમાં ખેડૂતો માટે મોટી આફત સર્જાઈ છે। ખીરસરા રોડ નજીક આવેલા ખેતરમાં અચાનક લાગેલી ભીષણ આગમાં તૈયાર ઘઉંનો પાક બળીને ખાખ થઈ ગયો। અંદાજિત 15 થી 20 વીઘા જમીનમાં ઉભેલો પાક આગની ભેટ ચડતા ખેડૂત અને ખેતમજૂર પરિવાર પર આર્થિક સંકટ તૂટી પડ્યું છે। જેતપુરના ખીરસરા રોડ ઉપર અવની ડાઈંગ નજીક આવેલા ખેતરમાં અચાનક આગ લાગી હતી। ખેડૂત રમેશભાઈ ચન્નાભાઈ લુણાગરિયા અને તેમના સગાના ખેતરમાં લહેરાતો ઘઉંનો પાક તૈયાર હતો, પરંતુ અચાનક રોડ તરફથી લાગેલી આગ પવનને કારણે ઝડપથી ફેલાઈ ગઈ અને થોડાક સમયમાં 15 થી 20 વીઘા જમીનમાં ઉભેલો પાક સળગી ગયો। ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડને જાણ કરાઈ અને ફાયરની ટીમે ભારે જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવ્યો। જોકે ત્યાં સુધીમાં તો લાખો રૂપિયાનું નુકસાન થઈ ચૂક્યું હતું। જોકે હવે ખેડૂત દ્વારા તાત્કાલિક સર્વે કરી સરકાર તરફથી યોગ્ય વળતરની માંગ કરવામાં આવી રહી છે। મારે 14 વીઘાના ઘઉં છે તે કોઈ અગ્રહ કારણોસર આગ લાગતા બળીને ખાક થઈ ગયા છે। બાજુમાં મારા કાકાનું ખેતર છે તેને પણ 4-5 વીઘાના ઘઉં બળી ગયા है અને થોડું ઘણું 4 વીઘાનું છે તેમાં હાર્वेस्टर हाले है। हम तो आए थे अपना गेहूँ कटवाने के लिए, हमको क्या मालूम आज हमारा गेहूँ कटेगा। अब आग लग के हमारा पूरा चला गया, हमारे बच्चे क्या खाएंगे। अमरनगर रोड पर अवनी डाइंग पासे आग लगता अमे तात्कालिक धोरणे अहीं आवीने આગને કાબૂમાં લીધી છે અને 15 વીઘા જેવા ઘઉં બળી ગયા છે, 2 વીઘા જેવા વધ્યા છે વાહે અને આજુબાજુમાં ક્યાંય કાંઈ દુર્ઘટના બની નથી બહુ।